વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે સાયબર ક્રાઇમ એવરનેસ કાર્યક્રમનું જિલ્લા કક્ષાએ સફળ આયોજન. નોબલ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટ ડભોઈ ખાતે સંસ્થાના પ્રમુખશ્રી એ. માધવાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ સાયબર ક્રાઇમ એવરનેસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો હતો. સાયબર ક્રાઇમના વધતા જતા ખતરા અંગે લોકોમાં જાગૃતિ ખૂબ જ આવશ્યક છે, ખાસ કરીને નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં, જ્યાં ડિજિટલ ફ્રોડ અને છેતરપિંડીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં ડિજિટલ છેતરપિંડી, ફિશિંગ, સાયકોલોજીકલ ટ્રાપ્સ અને ઓનલાઈન સુરક્ષા પદ્ધતિઓની સમજણ આપવામાં આવી. આ કાર્યક્રમ બ્રિટિશ હાઈકમિશન, માઓ, અને ગુજરાતી પોલીસના સહભાગીદાર હેઠળ સંસ્થામાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત આઈ.એલ. નરસિમ્હારાવ પ્રોજેક્ટ મેનેજર, સાયબર સિક્યોરિટી, ન્યૂ દિલ્હી, એ.વાય. ભારત ઇન્ડિયા પી. કે. બુધ, સાઈ સાયબર ક્રાઇમ સેલ એલ.સી.બી. વડોદરા ગ્રામ્ય ડી.આર. ભાદરકા, પી.એસ.આઈ. ડભોઈ પોલીસ સ્ટેશન શ્રી નીતિશ કુમાર, મદદનીશ ન્યૂ દિલ્હી એ.વાય. ભારત ઇન્ડિયા શ્રી નિતેશ પંડ્યા જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર સુરક્ષા સેતુ સોસાયટી વડોદરા ગ્રામ્ય પોલીસ ધર્મેન્દ્રભાઈ કન્સલ્ટન્ટ ખૂબ સરસ આયોજન સાથે બાળકોને માહિતીઓ આપી અને સુરક્ષા અંગે હેલ્પલાઇન નંબર અને ઉપયોગી વેબસાઇટ વિશે પણ જાણકારી આપી હતી. અને સોશિયલ મીડિયાના વિવેકપૂર્ણ ઉપયોગ વિશે ઝીણવટભરી સમજ આપી હતી. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, જી.પી.કે. ન્યૂઝ.